शेयर करो, सब्सक्राइब करो અને લાઈક કરો. વાઢિયા ખડના અમારા વધિયાનના ભાઈ આ વરરાજન બને ગયું છે ને વરરાજન અણી કાઢે અટાણે ઓલા નકા બાબાએ કીધું કે ભાઈ તું અહીં છે ને પોહા નહીં હો ઘર ભેગું તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં? ફાઇનલી બધા મજામાં જશો, કેમ કે આપણો વિડીયો જોતા બધા મજામાં જ હોય ને મજામાં જ રહેવાનું. તો મિત્રો આજે ફરી એક નવો દિવસ ઉગી ગયો છે ને તમારો ભાઈ નાહી ધોઈને એકદમ થઈ ગયો છે તૈયાર. ને આપણે અત્યારે છે આપણા સસરાની વાડીએ જોઈ લે, એની વાડી છે. આ બાજુ ઘાસ વાવેલું છે, આપણે વાઢીયું ખડ કહેવાય એ. ને આ બાજુ લગ્નનો માહોલ છે એટલે મંડપ સર્વિસ ને બધું ખોલેલું છે ને એનો મસ્તનો બગીચો છે. જોઈ લે, હું તમને બતાવું. ને અહીંયાથી સુરજ દાદા પણ દેખાતા હશે. જોઈ લે, મસ્તનો નજારો છે વાડીનો. ને આપણે અત્યારે છે અહીં લગ્નમાં, એટલે કે મારા શાળાના લગ્ન છે એટલે અમારે ભાઈ આ છે ને શાહીમાં થોડોક કારીગર વધારે છે. કોઈને માખણ ખાવું હોય તો ભાઈ જો આર્યું તાજે આ તાજે જે માખણ ખાવામાં કાઢવામાં પાસ છે ને માખણ મારવામાં પાસ છે. અને દુજાણાય ઘણું હોય ને. હા 500 ભીનું છે સ્પેશિયલ કારીગર. ભીમું જોયું હોય તો કાલ ઓફિસમાં દેખાડી. ના એમના ભાઈ છે. આ ભાઈ છે મોટા. હા બિગ બ્રો. એટલે કાંઈ કરવાનું નહીં ને ઉભવાનું ખાલી. હા. ચિંતા રાખે. તો મિત્રો આપણે આવી ગયા છે રસોડામાં અડદિયાનું જરાક ચકાસણી કરવા. बड़ा हरामी हो बेटा. મારું નામ કાઢ નાખ. કેમ કે આપણા ખાતોકડા રસપડા તો પેલા છે ગરમ તમોરી છે ને એટલે આપણે જરાક ચકાસણી કરી લઈએ કેવા અડદિયા બિના એ બહુ ખાતા નહીં પણ માદાય પડી. માને બસ ડોક્ટર ને વાઢિયા ખડના છે હળદિયા કેવા ના વાઢિયા ખડના હા હા ઓલા દાદા જો શાકના મસાલા નાખી દીધા બરોબર. હા એમ ના હા તમે હું તો હિંગ ને આદુ લસણ પેસ્ટ. શાકનો વઘાર બની રહ્યો છે. બટાકાનું શાક બનાવવાનું છે. બાયું બધું કામ કરે. મરચા મોરાઈ રહ્યા છે. અમારા રામદેવ અમારા ધરારથી ને વિડીયામાં આવું આડા આવ્યા રાખે રહ્યો છે એમાં. હા હા હવે ડુંગળીનો પેસ્ટ નાખવામાં આવશે. શાકની ગ્રેવી બની ગઈ. હા તો આ ભાઈ છે કંદોય, અમારા ગામના જ છે. અમારા વધિયાનના ભાઈ तेरा तो गेम बजाना पड़ेगा रेडियर भाई जी घेर ना हसवाय ने ત્યાં હું ભક્તાન જબરી છે ને ત્યાં હસવાઈ જાય. કામ કે તમારા બાપભાઈ અહીં જલેબી બનાવવા માંડ્યા છે. અર્જન બાપુ સાણી ડૂબાડે જલેબી દેખાય. ઓ દેખાય ને ઓ યાર આડાવરો જ આવ્યો. મિત્રો હાલો હું તમને મુર્ગાને મળાવું જે છે ને એને ડોકી થવાની છે ને હલાલ થવાની છે. આ મુર્ગો છે ભાઈ. આજનો દી તું ખુશ રહી લે, 2 દી લગન પછી હું દેખાય તારે આંગળી એના વારી તું થઈ જાય બઠાઈ જાય. એટલે આજનો દી તારે 2 દી ભોજ કરવી એની કરી લેવાની ભાઈ. પછી હું આપણું કામ લેવાનું જ છે. ભગવાન તને સહન શક્તિ આપે બાયડીના માર ખંભાની.
જાઓ થોડીક વાર સાંજે એવું હોય તો આવું. એવું હતું આવે નહીં આવવાનું જ છે એ નહીં થોડું આમાં જોયો નથી આને કેમેરો પકડતા હો કેમેરો નહીં, કેમેરો ઈ જ પકડી. મેં કેમેરો મૂકીને 2-3 વર્ષ થઈ ગયા. ભાઈ પકડવા વાંધો ને ઈ પકડાય બરાબર પકડાય. પાછું અત્યારે લઈ સાંજે આવી એમ કોને અહીંયા આવે ત્યાં જાય તે જાય. એ તો નોકરીએ જાવું ને હા એ દવાખાને જાઉં શેર વાગે એ હગાય તો અમે આવ્યું કીની આજે એક જ નહીં બોલાય કહી નરેશનું બિનની આજે આવી ને એ હવે ના આવે આ છોકરાને ઓલે નહીં આવે એ આમ જો આ એકવાર છટકી જાય એટલે પછી આ ગમે ને નથી આવતું તોય નાખી દીધું એવું નથી આવી આવે ભરોસો નથી એટલો જરાય નથી તમારા પર જરાય નહીં. હા હું જાતો આવું થોડીક વાર 4 વાગે સુધી કામ કરું 2 કલાક તું નહીં આવે ધ્યાન રાખ આવે આવે. આપણા લગ્નમાં છે ને આપણા સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા છે. આ બધા આપણા સબસ્ક્રાઈબર છે ને આપણા વિડીયો ખૂબ જોવે છે તો એ બદલ તમારો આભાર ભાઈ. ભાઈ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ભૂલતા નહીં. હારી માઇલે કોમેન્ટ કરજો ને અમારા દિલીપભાઈ પહેલી વાર વિડીયોમાં આવ્યા એને હરમ બહુ થાય છે. ચાલ દિલીપભાઈ તમે કઈ કહેવો નહીં? 1 નંબરનો કહુરિયો. ભાઈ હમણાં એને જુનાગઢ ગયા હતા શિવરાત્રીના મેળામાં ત્યાં આને જોઈને બાવા ઓલા નકા બાવાએ કીધું કે ભાઈ તું અહીં છે ને પોહા નહીં હો ઘર ભેગું થા તારું ડાસું નંબર એવું ભાઈ. હા મિત્રો આ ભાઈને છે ને આપણા વિડીયોમાં આવવું હતું તો આપણે એને એક વિડીયો લઈ લઈને ભાઈ તમારે વિડીયોમાં આવવું હોય ને તો આના માટે તમારે પૈસા દેવા પડે. घर भेगू थाने भाई વિડીયોમાં આવવું હોય તો લાવો 350 રૂપિયા 150 રૂપિયા દેગા એક વિડીયોના કેમ કે મારે આખા દિન દાડી 350 રૂપિયા છે. કેશ દેવા બાકી તમારે જેમ દેવાય કેશ દેવા ફોન પે ગૂગલ પે તો લાવો હાલો. ઢોકળા જો આ તો મિત્રો આપણા આ ભાઈ પાસે છે ને પૈસા લઈ લીધા છે હવે વિડીયો નથી લેવા યા મિત્રો આને કોઈ ઓળખતા નહીં તો કમેન્ટ કરજો. આ માણસ છે ને જુનાગઢમાંથી છૂટું પડી ગયેલું છે. આજ ભૂલો પડી એમ એક આ બીજો સકરબાગમાં હતો દેખા આમ રાખ ન પણ ના માનત રાખો હરમાઈ. હા કાલ લાડી આવવાનું છે ને ભાઈને છે ને હરક પદુડો થાય. હરક તો જો જઈને હોઠ હરતા હોય છે. હરક પદુડો છે હરક પદુડો કાલથી હરકનું પૂરો થઈ જાય એનો. હવે હિલા મારો ભાઈ હિલા. તો મિત્રો મસ્ત મજાના ખાઈ પીને આપણે હોઈ ગયા હતા ને હવે છે ને પાછા ઉઠી ગયા છે. અત્યારે અંદાજે 4:30 જેવું થયું છે ને હવે આપણે ગાંગડીની પાટીએ જવાનું છે કેમ કે આપણે જે ઓલા મારા ભાણેજારો કપડાં લેવા હતા કપડાં દેવા જવાના છે. મારા બેનની સાડી દેવા જવાની છે કેમ કે હમણાં હોરી આવે છે તો ઝાર બેસી જાય પહેલાં. મિત્રો આપણે મામાની વાડી આવી ગયા છે. મામાની વાડીથી આવીને એટલે આપણે એક ખાને પપૈયો તોડી લીધો છે હતાની પાછો હતાને આપણે બધા ઈનાની ઘરના ઈનો પપૈયો આપણે સરપ્રાઈઝ દેવું અને આજે કહેવાય સરપ્રાઈઝ વિડીયોમાં નહીં બતાવું અને મને ગાયરું બાયરું પડે તો વારો ને વિડીયો બતાવીશ નહીં પણ આ પપૈયો આપણે સોરી લીધો છે પછી આપણે ત્યાં જઈએ અને ખાઈ નાખીએ કેમ કે લગ્નનું ખાઈ લીધું તો પછી આપણે નીંદર આવી ગઈ હતી સૂઈ ગયા હતા ને હવે પછી આપણે મામાની વાડી આવી ગયા અને પપૈયો સોરી લીધો છે બરાબર. The next day. હા હાલો વાડી એ બંધ થઈ ગયું સો ગાઈઝ આપણા સપરી મિત્રો ભેગા થઈ ગયા છે અને ત્રણેય હેરક્યા પહેરી લીધા છે અને આ ભાઈ છે ને કંઈક અલગ પહેર્યું છે જોઈ લ્યો. આ વાંગા ટાઈપ પહેરેલું છે. આમ તો ગુજરાતી છે પણ વાંગા જેવું પહેરી છે. આ તો સલમાન ખાન જેવો છે કે દેખાતા ઉતારીને જોઈ લે બોડી જોઈ લે બોડી સલમાન ખાન ડાન્સ કરતા સલમાન ખાન કરી જલ્લે આને કોઈ કાલી કલુટી છોકરી હોય ને તો કહેજો આ જાન આ હરક છે આને હો આ વાંઢા છે ને હજી એવા હતો આને હરક છે.
હજી વાહ તને શું લાગે? તો હાલો મિત્રો અમે જમી લઈએ હવે અમારા કાનાભાઈ ને ગોપાલને જમવા બેસી ગયા આપણે જાય ને તો જમી લઈએ ચાલો છોકરી ખાવાનું મેળ આવી જાય તો વાંધો ના આવે ખાવાનો વારો ના આવે ઘડીક બેસી જાય એમ મોડ આવી ખાધો કરી નાખે એક નંબરના ખાધો કરી જ્યાં આવે ને ખાવાનું જ ગોતતા હોય આ કાઢ્યું તેમાં મેન છે જ્યાં ખડે જેવું પાછું હતાય હા આપણે ખાધો કરીને પેલા જ જઈએ ત્રણ હેરકીના જ છે બધા હેરકીના આપણે ખાઈ હા ગોપાલભાઈ કેરી રસ બતાવે આપણે જમી લીધું છે જમીને થોડો પોરો ખાઈ લઈએ પોરો ખાઈને પછી આપણે જવાનું છે બુધવારીમાં ગામમાં તો અમારા ફ્રેન્ડ છે બધા ચપરી લોકો એ પણ બધા ભેગા આવશે બુધવારીમાં ગુજરાતીમાં કહો હા બુધવારીમાં પછી આપણે થોડું પોરો ખાઈ લઈએ પછી જઈએ બુધવારી બરાબર મિત્રો આપણે લગ્નમાં હરક પતોડીના થઈને આપણે લગ્નમાં તો આવી ગયા તો લગ્નમાં આવ્યા આવા કરવાનું દઈ દઈએ છોકરાને હાથ દોરીએ હિસકા નાખી નાખી ઠાકી દઈએ ઘરના બધા આમ લગ્ન કરી જાય આપણે અહીંયા દોર્યું તો કોઈકના છોકરાને અમારા જો રાહુલભાઈને ફટાક્યા ફૂટી ગયા ને આપણે છોકરાને હુરા દઈ આવીને બાપ છે જાય આ ભાઈ ધરારથી આવું પણ હું શું કરે